ગાંડા એ ગાંડા હું કરતો છે ઘરમાં. શું છે ભાઈ? જો ભાઈ કામ કરવાનું ને તો હું હાવ ના પાડી દઈશ. એક કામ તારું આજ નહીં કરું કારણ કે હજી મેં ખાધું જ નથી. જાગ્યો છે એટલે કામની વાત ન કરતો, બીજું ગમે એ વાત કરી તમ તારે. કાંઈ કામની વાત નથી. આજ છે ને હું તને ઢોસો ખાવા લઈ જવાનો છું. હે? આ ઢોસો ના હું જોવે પણ એ ભાઈ કેમ પછી દી ઉગ્યો ને એ જો છો કેટલા દીધા વાતો કરે. આ તું મને ઢોસો ખાવા લઈ જવાનો છો? મને હાસો નથી લાગતો. હા પણ દી તો છે ને જ્યાં ઉગતો હોય ત્યાં તું ડોબા રેખા. આમ જો ઢોસો ખાવા જવાનો છે અને આમ જો હે મસ્તીનો 100 રૂપિયાનો છે ઢોસો, પણ એ કારી અનલિમિટેડ ન્યા નથી એટલે ધ્યાન રાખજે ખાવામાં. તે 100 રૂપિયાનો એક જ ઢોસો? હા કાંઈ વાંધો નહીં ભાઈ, અનલિમિટેડ તો કાંઈ નહીં. બાકી સંભાર આવે ને એના હું ભૂકા કાઢી નાખું જોતો. એ ડોબા રેખા પેલા જેખું નથી હવે. સંભાર છે ને એક વાટકી અત્યારે માગીને નોખો ત્યાં 10 રૂપિયા લે એટલે હવે છે ને સંભારમાં આપણે બ્રીક મારવાની જે આવતું હોય ને એ જ ખાવાનું. કાંઈ વાંધો નહીં, તું ખવડાવે જ છે તો જે ઢોસામાં આવતું હોય ને એ ખાઈ જાય બરોબર ને. આમ જો ભાઈ રિક્ષામાં વ્યા જાય ભાઈ, નકર જગાત નાકે બહુ આગું પડી જાય. હે હું રિક્ષામાં તો આમ જો આ છે હાલીને જગત ટકા જવાનું અને ઢોસો ખાઈને પાછું અહીંયા ઘરે આવવાનું. એ ભાઈ રાવા દે, મારે તારો ઢોસો નથી ખાવું. હાલીને આવું અને હાલીને જાવ તો ઢોસો હોપર ન નીકળે. રાવા દે, એટલો બધો દાનેશ્વરનો દીકરો નથી થવું આપણે. આમ જો આપણે ઘરના ઢોસા 3 બનાવી નાખ ને એટલે ઉલાળી જાવ જો તું. હા ભાઈ એવું નથી કરવું, આજ નથી બનાવવું એટલે તો તને પ્રેમથી કહું છું. પણ આમ જો તારે ઢોસો જ ખાવાનો છે ને. હા આજ છે ને ભલે 500 રૂપિયા વયા જાય તારી વાળા, બાકી ઢોસો ખાવો એટલે ખાવો આજ. ભાઈ ખવડાય તો વાંધો નહીં, પણ આખા ગામમાં વાગતો નહીં કે ગાંડા ઢોસો ખાવા લઈ જાવ બરોબર ને. મૂંગા વહી જવાનું, મૂંગા પાછું વહી આવવાનું. હા હા કાંઈ વાંધો નહીં તમ તારે. તું કે માત્ર હવે મારું મન કોળી ગયું છે ને કે આજ ઘરે કાંઈ બનાવવું નથી અને ઢોસો જ ખવડાવવો છે. રાજી કરી દેવાનું મને આજ. હાવ જેટલો ખાવો એટલો ખાજે તમ તારે. હાલ તો હાલ કેટલો ટાઈમ થઈ ગયો તો આજ પચરી આવ્યો નહીં. મને લાગે ક્યાંક વયો ગયો હશે. ઘરે નહીં હોય તો એ પાછો પહોંચી ગયો હોય બેઠક. લે પચરી નહીં તો ખબરી. લે આ હું માઇક લઈને બેઠા છો કે સભા કરવાની છે? હવે એમાં એવું છે હું પચરીની વાટે હતો પણ પચરી છે ને. ઠીક, સારું. તું નવરો છો? હું આજ હાવ ફ્રી છું. તો પણ એ ભાઈ એક કામ કરીને બોલો. આખા ગામમાં નહીં, આખા ગામમાં નહીં, ખાલી આપણી શેરી પૂરતું છે ને માયકથી જાહેર કરી દે કે ગજુભાઈના વાડામાં ભૈયા ખાવા આવવાનું છે અને જે ઝાઝા ભૈયા ખાઈ જાય ને એને 1001 ઇનામ ગજુભાઈ આપવાના. લે આ બધું પાછું નવું કાઢ્યું. આ હું મોજમાં તેટલો છું ને એટલે આખી શેરી વાળાને બધાને ખવડાવવાનું છે. જાઓ હે ગજુ, 10 રૂપિયા તારી આગળથી કોઈ એમનામ ન લઈ જાય. કાંઈક મતલબ ભાવ જોય આનો. ના ભાઈ ના, આ તો હું છે ખવડાવવું છે પ્રેમથી બધાને, એટલે શેરી વાળા ઉપર છે ને મને દયા બહુ આવે છે આજ. એમ છે એમ ને? હા તો સારું, હું તો કઈ આવું બધાને. એમાં હું કઈ વખતે જે મળે ને, જો શેરી ના હોય એને તો બહાર ના નહીં. ભલે હા હા. આખા શેરીમાં બધાય ને હું વાડામાં જાઉં છું, ભજીયા ભલે મસ્ત તૈયાર કરું, તું બધાને લેતા. કાંઈ વાંધો નહીં, કઈ આવું જો બધાને હમણે. સાંભળો ભજીયા ખાઈ જાવ ને 1000 રૂપિયા જીતો. ભજીયા ખાવ ને પૈસા જીતો. હાવ ફ્રી. સાંભળો. હું હાંભળો એટલે એ ભજીયા ખાવાના છે. ફજા હા, અને મફતમાં સામેથી 1000 રૂપિયા આપે. તારી જેમ કોઈ બહાર પડી માયક લઈને આવ્યો તું. એ કોઈ હો ગજુડાઈ. એ ભાઈ તો રાવા દે, ગજુભાઈ ની ગેમમાં હે ને કાંઈ મજા ન આવે. 200 રૂપિયા લઈ જાય અને આપણને કાંઈ નહીં આપે. 500 એના વચ્ચે લઈ ગેમમાં આપણે જવું જ નથી. હા અને એક ભૈયું 100 રૂપિયાનું કહેશે ઈ. એ ગાંડા આ સાંભળતો નથી. હાવ મફતમાં એમ કહું છું ફ્રી. અને જો ઝાઝા ભજીયા ખાઈ જઈશ ને તો સામેથી ઉલટા 1000 રૂપિયા આપશે. આ તો ગાલે કામ કરી જાય પણ જો ત્યાં જઈને પૈસા માગશે ને તો તારે ભરવા પડશે. બોલ મારે ભરવાના બસ. અને ઉપલા 9000 આપે ને તોય હું આપીશ હવે. એમ ને? હા આ તો વાંચો નહીં ગાડા. એ તો ગપ્પટ કરી દઉં. નદ્દા હું વશમાં ન રહું, પણ આ તો એ મને બધું દેખાડ્યું ચોખો જો આ બધું આપણે મોજમાં જ સવી કે હું ફ્રીમાં જ તેમ ને. હા આ તો જો એનો હથવારો આજ નથી એટલે આપણે એને ઉલટા પાડી દેવાનું છે. હું તમારે હારી જ સૌ તમ તારે. આ તો કાંઈ વાંચો નહીં. હાલો ક્યાં રાખેલ છે? એના વાડામાં તમે જાવ ત્યાં બીજે બધાનો હા કેતો. તો વાંચો નહીં. હાલ ગાડા. સાંભળો. એ આ છેલ્લો ઘાણ હતો ભાઈજાનો બની ગયા છે મસ્ત. ખાલી ખાવ એટલી વાર છે. અને આમાં શું છે ખબર,
આપણે છે ને ભાઈ ગામના તોડતો બહુ ઘીરા પણ આજ તો છે ને દિલ દઈને બધાને ખવડાવવું છે. પણ એક શરત, જે સૌથી ઝાઝા હરીફાઈમાં ખાઈ જાય ને એને હું 1001 રૂપિયો આપી. વાહ ગજુભાઈ વાહ, આ કામ તમે સારું કર્યો. ખાવાનું રાખ્યું અને પાછા પૈસા દેવાના. આ ગેમ હારી કરી લ્યો આજ. પેલા વેલા હોય વળી. અને મરસાના મસ્ત. હા, ઈ તો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, ભલે મરચાના હોય. તો હાલો પેલા કોણ આવે છે હરીફાઈમાં? હાલો. હા પેલા આવે રવિ. એ આમરે રવિ આંચાવીએ બસ. ખા. ગળા છે ને રવિ? હા તીખા તીખા છે. પાણી મજુભાઈ પાણી ક્યાં છે? ઘરે જવા દે. નીકળ તું નીકળ, હવે તારું કામ નહીં. લો ઓલા તું મરચું ખાધું ત્યાં તો ઈ હોય જ ગયો ખરે. હાલો હવે હું હા ઓગીનો વાળા. હા ભાઈ હા, હા મારે છે લ્યો. હા વાહ વાહ એ ડબલ વાહ ઓય ઘણા એકાની બે ખાય છે ઈ તો. તીખા નથી લાગતા. હા તો ઈ ખાય જ છે હમણાં રોજ આગળી. એ ગજુભાઈ ડોળા કાઢવા મીડ્યા. તીખા તો લાગે પણ કઈ નથી શકતા. 1000 રૂપિયા હજી ત્રીજું લઈ લો તમ તારે. હવે ગજુભાઈ પૂરું લાગે હો, ડોળા કાઢવા મીડ્યા છે. હવે નહીં આવ્યો નહીં આવે. યાલે તીખું લાગ્યું બહુ તીખા છે. બહુ તીખા છે. હા અરે એક ખાઈ જા હજી જણ થઈ જાય. અરે બહુ તીખા છે. હા ઓગી હજી એક લઈ લે, હજી 1000 રૂપિયા મળી જાય. લે જલ્દી. 1000 રૂપિયા. આ તીખું કેટલું લાગ્યું? પાણી ક્યાં છે? પાણી મજુભાઈ ઘરે પાણી નથી. હાલો હવે કોણ હરીફાઈમાં આવે છે? હવે કોણ હું આવું? વાહ જોઈ લો આગળી હમણાં. ઓયા ગંડા પાસ ખાઈ જાઓ પાસ. વાહ હાલે તો જ ખાઈજો, પછી સવારે ખોટી જાગીને તકલીફ પડશે. હવે હજી ખાવા તો દે ભલા મળશો. નો ખાઈ જા તો કેજે તું. ઉપાડો તો. ગલ્લા ગણવા રહેજે. વરસાદ ગણવાના છે. હા ઢીટલા હોતે. વાહ ઉના વાહ. એ ભાઈ બીજું ચડાય. બીજું હે હાલો શરૂ રાખો. એ ભાઈ 1000 રૂપિયા આવે છે. ઝપટ કર ઝપટ. હે ગંડા નથી ખવાય એમ. એ ભાઈ હે એક તો ખાઈજી, એક તો ખાવ હે. હવે હજી એક માં તે પરસ્યો વળી ગયો. માં તમે ગવડવા મળ્યા. નો હાલે. હા તારે કેવું તો જવે ને તીખા છે એમ. હરીફાઈ કોને કહેવાય? ગંડા હું મેકી દે તું નકા હવારમાં મને ધોળી કરે. મેકી દે એક જ. સાચીમાં બળવા મળ્યું. ઓ ઓના દાદા તમે અમથા મોટી ફેંકતો તો 5 ખાઈ જાવ. એક માં તો પૂરું કરી નાખ્યું. હાથી તમે ખાવ ખબરી ખા તને ખબર પડે ને 8 રૂપિયા કેમ આવે એમ. આ ઉડાવી ગયા ગલા. પાસ તો અલગ જ મેં કીધું મારા. એ ઘણી જો આવું ના આવે. હા ખાતો. હા પેલું હા ખા હમણાં ખબર પડશે. અંદર જાશે ને પછી તને ખબર પડશે કેટલું તીખું છે ઈ. કાઈ ન થાય એ ખબરી હું તો એમ કહું રાવા દે. જીણા દાદા ઘરે નથી, કોઈ નહીં લીધે દવાખાને. હા અરે તો ખાલી ઢીટલા કર. એક ગાડા તો ચડ. ઓય હા બે બે નિરાતે એ ગજુભાઈ એ ખબરીને તાલમાં પરસો વળવા મળ્યો. હા ખા એક હજાર લે 1 રૂપિયો મળવાનો છે. ખાવા માં કેમ તારે ખાવા માં ભલે ગાડા દવા ખાલે જાય ખાવા દે. હજી તો બીજું ચાલે. એ ગાડા એ તો ત્રીજું ઉપાડ્યું. એ ભાઈ એને તીખું જ નથી લાગતું. હું એ ભાઈ ચોથું ઉપાડ્યું. હું ગાડા છોટું ઉપાડ્યું તો ખાવા મળ્યો. હું ભાઈ 1000 રૂપિયા નો જીતી જાવ કાકા ખબરી. તાળી પડો. શાર ખાઈ ગયો શાર. એ ગાડા ચોથું ખાઈ જાય પણ હવે તીખું લઈ ગયો. હવે રાવતી છીએ હવે. એ ખબરી આ તારું 5 મોજિયા પડ્યો. ઉપાડ હાલ. એ ગાંડા નો મહેનત કરતો રેવા દેજે. ખા
હું ખા આ તો 1000 રૂપિયા આપશે 1500 ની દવા થાય એટલું તીખું છે એ ખબરી મને બીવરાયમાં હું ખાઈ જઈશ તમ તારે. આ તો ખા લે સોચું ખાઈ ગયો એટલે ગાલા શરકરું હાલ તું આવડે છે જાય કોઈ ગજુભાઈ 5 ખાવાના છે એટલે હું જીતી જાઉં કે નહીં? હાલે ખબરીએ 4 ખાધા 4 ઉપર ગાંડા તું ખાઈશ ને તો જ તે 1000 રૂપિયા મળશે નકર નહીં. આથી વાંધો નહીં. કઈ ચાલુ હાલ તારે તને મન ફાવે એવા લે. ખબરી ગણવા રહી જા તું ખાલી. હા માનતો નથી કોઈનું ઉના દાદા પેલું જ છે હોય છે. કાંઈ વાંધો નહીં હા ચીકુ લાગ્યું ગાલા ચીકુ લાગ્યું બહુ નથી ભાઈ. હું મારું પાછા તો ઉપર 1000 રૂપિયા લાવવાની જ દેવાના હવે આપણે આવ્યા તને હું આ માથામાં ખવડવા મળ્યો રેવા જો એ તો ખંજવાળ વાય છે ખંજવાળ એટલે. ભલે એને એ ભલે ખાવા જો તમે તારે હાલ હાલો ઉનદ્દા ડોળા કાઢવા મળ્યો છે ધ્યાન રાખજો એ ભલે ડોળા કાલે એ ખાઈ જાય છે મને વિશ્વાસ થઈ ગયો હોય. હા ભાઈ ખોટી એક્શન કરું છો. હાલ એક પૂરું ઉપાડ બીજું. ગણજો. હાલ ગાલા 2 છે 2 ઉપાડ હજી 2 ચાવો ના દાદા. ત્રીજું પડ્યું ગાડીઓ ખાઈ જાય થઈ જા બીડા એ ગાંડા હવે 3 તો ખાઈ ગયો છો હવે બસ કરજે લે સો તું એ ગાંડા બંધ થા આમ જો આપણે બે 500 ના ભાગ પાડી દી એટલે રેવા દે 1500 ની દવા થશે આ તીખા કેટલા છે રેવા દે લે એ ગાંડા સો તું ભજીયું પૂરું કર્યું હવે 5 નો ઉપાડતો હો. હવે નહીં ખાય એ ઉના દાદા ગાંડાએ 5 મું ભજીયું ઉપાડ્યું છે જો ખાઈ જાય તો 1000 ને 1 હેન. પણ પૂરું નહીં કરે કે ગજુ એ ખબરે ઘડીક નો બોલતો તું. હવે બસ હું શરૂ કરી દીધી વાહ ગાલા વાહ એ ઉના દાદા શરૂ કર્યું છે પૂરું નથી થયું. એ પૂરું થઈ ગયું એમ જ માનો હા 4 ખાઈ ગયો તો 5 મું ન ખાય કે. અરે ખાઈ જાય હા ભૂસા દેશી થાય જો ભલે તમ તારે આપણે એની મોજ તો થઈ જ ગયો છો તું ખબરી ને એ ચાલે ખાતા ત્યાં તો 5 અડધું પૂરું કરી દઈશું હવે ડીટી હું પકડી દે ભાઈ ભાઈ 1000 રૂપિયા મને આપજો હું જીતું ને તો. હા ભાઈ હું મારા હાથે ગાંડા તને 1000 રૂપિયા આપીશ. ખાઈ ગયો હો ભાઈ એ ભાઈ લાય 1000 રૂપિયા લાય સૌથી વધારે હરીફાઈમાં 5 ભજીયા ગાંડાએ ખાધા છે તીખા ને તમતમતા એટલે છે ને 1000 એ ગાંડા રૂપિયો છૂટો નથી પછી આવતા સમજી લેજો. હાલશે ગજુભાઈ હાલશે. પણ મને ઈ નો ખબર પડી હે ઉને દાદા હા હું છે ને આ મરસા વીણી સાખીને તીખા હોય ને એવા લાવ્યો તો કોઈ નો ખાય ગયો એટલા તીખા ભજીયા છે તો ગાંડો કેમ ખાઈ ગયો. એ ગજુડા હું ઘરે ભૈજા બનાવું ને આવા ત્યારે આમ જો એની સારું છે ને નોખા ભૈજા બનાવું એની અંદર કોરું મરચું ભરી દઉં તોય મારા ભાગમાં નો આવવા દે ઈ છે આ કાંડો હે